आपने अपना कीमती समय दिया और हमारी वार्ता सुनने के लिए आप उपस्थित हुए। आपका आभार, आपका बहुत बहुत धन्यवाद। साथियों, जैसा आपको पता है, कुछ दिन पहले अहमदाबाद में कांग्रेस पार्टी का राष्ट्रीय अधिवेशन हुआ था। उसमें ये निर्णय लिया गया था कि पार्टी के संगठन को, कांग्रेस पार्टी के संगठन को और कैसे गतिशील बनाया जाए, इसमें कौन और कैसा सुधार किया जाए। तो उसी क्रम में ये हमारे जो दौरे चल रहे हैं उस क्रम में है कि पार्टी को कैसे और सक्रिय, पार्टी सक्रिय है और इसमें और कैसे गति दी जाए, क्या तरीका हो, कैसे लोगों से चर्चा की जाए और जो लोगों की भावना है, कार्यकर्ताओं के, कांग्रेस पार्टी के कार्यकर्ताओं की, नेताओं की, उसके अनुरूप हमारे संगठन की रचना हो। इसलिए हम आपके बीच में आए पूरे गुजरात में, क्योंकि राष्ट्रीय अधिवेशन अहमदाबाद में हुआ था, गुजरात में हुआ था, तो कोई अच्छा काम शुरू हो यहाँ से शुरू करें। तो ये इसका कारण है। और कांग्रेस पार्टी का गुजरात में शुरू से ही बहुत बड़ा नेतृत्व गुजरात से आया था। महात्मा गांधी जी थे, सरदार पटेल साहब थे, मुरारजी देसाई जिस ज़माने में पहले कांग्रेस के थे, बाद में जनता दल में चले गए। तो कांग्रेस का यहाँ शुरू से वो रहा है, यहाँ के लोगों की सहानुभूति रही है, कांग्रेस का वो है। तो उसी के तरह हम आप लोगों का आशीर्वाद लेने आए हैं, यहाँ की जनता का सुझाव लेने आए हैं, ताकि हमारा संगठन और कैसे इसको गतिशील बनाया जाए। यही आज का उद्देश्य है। अमित भाई, कांग्रेस कमिटी द्वारा संगठन सृजन अभियानની શરૂઆત કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ આજે રાજકોટ જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિયુક્ત જે નિરીક્ષક છે હરીશ મીનાજી, જે રાજસ્થાનના ખૂબ સિનિયર અધિકારી ડીજીપી રહ્યા છે, રાજસ્થાનથી ધારાસભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી છે અને આજે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એવા હરીશ મીનાજી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સંગઠન સૃજન અભિયાન માટે જે મારી સાથે નિરીક્ષક મૂકવામાં આવ્યા છે એવા ખૂબ સિનિયર આગેવાન, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ડૉક્ટર વારોતિયા સાહેબ, મારી સાથે બીજા નિયુક્ત નિરીક્ષક સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ માનીય ધર્મેન્દ્રસિંહભાઈ, શહેનાજબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ લલિતભાઈ, નિદાતભાઈ ને બધા જ પ્રેસ મીડિયાના મિત્રોનું સ્વાગત કરીએ છીએ। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાના સંગઠનની સમીક્ષા થાય, સંગઠનને વધારે મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને લઈને સક્રિયતાથી આગળ કામગીરી માટે યોગ્ય લોકોની પસંદગી થાય એટલા માટે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આપણા સૌના માટે ગૌરવની બાબત છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર અમદાવાદમાં સાબરમતી તટે યોજાયું અને આ અધિવેશનના માધ્યમથી ગુજરાતના લોકોની સુખાકારી માટે, ગુજરાતની પ્રગતિ માટે, ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો અને ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ માટે તૈયારી પણ બતાવવામાં આવી અને એટલા જ માટે આ સંગઠનને મજબૂત કરવાનો આખું જે અભિયાન છે એની આખા દેશમાં પહેલી શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ આજે એઆઈસીસીના એક નિરીક્ષક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 4 નિરીક્ષક તરીકે અમે તમારી વચ્ચે અહીંયા રાજકોટ જિલ્લામાં આવ્યા છે। આવનારા 3 દિવસ દરમિયાન જિલ્લાના તમામ મહત્ત્વના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીશું। દરેક તાલુકા મથકે જઈ તાલુકા કક્ષાએ પણ કાર્યકરો, પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશું। દરેકના અભિપ્રાય પણ મેળવીશું। આ જિલ્લાના જે સામાજિક સંગઠનો છે, બિન રાજકીય સંગઠનો છે, અનેક સામાજિક આગેવાનો પણ છે,
એમની પાસેથી પણ કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનને વધારે વેગવંતું કેવી રીતે બનાવી શકાય, કયા એવા લોકો છે કે જેને યોગ્ય જવાબદારી સોંપાય તો વધારે લોકોના પ્રશ્નોને વાચા મળે, કોંગ્રેસ વધારે લોકભોગ્ય બને, એ દિશામાં આવનારા 3 દિવસ એટલે કે આજે 26, 27 ને 28 તારીખ અમે બધા જ નિરીક્ષકો અહીંયા રાજકોટ જિલ્લામાં રોકાઈ અને લોકોની સાથે વ્યક્તિગત મુલાકાત કરીને અભિપ્રાય મેળવવાના છે. આખા સંગઠન સૃજન અભિયાનનો મુખ્ય હેતુ એ જ છે કે જે સક્રિય કાર્યકર્તાઓ છે, જેને સમાજ માટે, લોકો માટે કામ કરવું છે, એને આગળ આવવાની તક મળે, જેની જે એક્સપર્ટાઇઝ છે એ મુજબની એને જવાબદારી મળે, આખું કોંગ્રેસનું સંગઠન છે એની સમીક્ષા થાય, ક્યાંક નબળાઈઓ હોય, ક્યાંક કમીઓ હોય તો એને ઓળખીને એમાં સુધારો કેવી રીતે કરી શકાય, રાજકોટ જિલ્લાના લોકોના કયા કયા પ્રશ્નો છે, રાજકોટ જિલ્લાના કયા કયા મુદ્દાઓ પર આવનારા સમયમાં લોકોની સાથે મળીને સરકાર સામે રજૂઆતની વાત હોય કે આંદોલનની વાત હોય એના કાર્યક્રમો નક્કી થઈ શકે, આ બધી જ પ્રક્રિયા માટે અભિપ્રાયો, સૂચનો અને ચર્ચા વિચારણા કરવા માટે 3 દિવસ અમે બધાની વચ્ચે છીએ. ખાસ કરીને આ સંગઠનની સમીક્ષા થવા જઈ રહી છે અને આવનારી 31 મે સુધી આખા ગુજરાતના તમામ 41 જે જિલ્લા સંગઠનના યુનિટ છે એ બધી જ જગ્યાએ સંગઠનની સમીક્ષા કરી અને યોગ્ય, સક્ષમ ને લોકોના અભિપ્રાય મુજબના લોકોને જવાબદારી સોંપવામાં આવશે. આની અંદર યુવાનોને પણ તક મળશે, શિક્ષિત યુવાનો કોંગ્રેસમાં આગળ પડીને કામ કરે, મહિલાઓને પણ તક મળે, SC, ST, OBC વર્ગના લોકોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે, એ બધી જ બાબતોનું ધ્યાનમાં રાખી અને સંગઠનનું આ નવસર્જન થવા જઈ રહ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. દર ચૂંટણીઓમાં મત લઈને સત્તા પર બેસે ત્યાર પછી બધા જ વાયદા વચનો ભૂલાઈ જાય છે. આજે પણ ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. સમાન કામ, સમાન વેતનની માંગ સાથે લાખો સરકારી કર્મચારીઓ આજે આંદોલનને રજૂઆતો કરી રહ્યા છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતોને આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા, પણ આજે આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. બેન દીકરીઓની સલામતી આજે મોટો પ્રશ્ન છે. દારૂની સાથે સાથે ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે આવનારા સમયમાં ક્યાંક ગુજરાત ઉડતા ગુજરાત નહીં બની જાય એવી દરેક પરિવારને ચિંતા થાય છે. નાના વેપારીઓના પ્રશ્નો છે. ગુજરાતના જે ઉદ્યોગો આપણા આખા વિશ્વમાં આપણને નામના અપાવે છે, વિદેશી હુંડિયામણ રડી આપે છે, એ મોરબીનો સિરામિકનો ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે અનેક ઉદ્યોગો આજે આર્થિક મંદીમાં સપડાયા છે. આ બધા જ મુદ્દાઓને લઈને લોકો હેરાન પરેશાન હોય ત્યારે એમના પ્રશ્નોને, એમના સમસ્યાઓને પણ વાચા આપવા માટે એક આયોજનબદ્ધ કાર્યક્રમો સાથે કોંગ્રેસ આવનારા સમયમાં કામ કરવા માગે છે અને એની પ્રાથમિકતા કોંગ્રેસનું સંગઠનની સમીક્ષા થાય, આખા કોંગ્રેસના સંગઠનનો એક એક્સરે થાય અને એમાં જે જરૂરિયાત છે, જે સુધારો કરવાનો છે, જ્યાં યોગ્ય લોકોને તક આપવાની છે, જેને પણ કામ કરવું હોય એ લોકોને તક આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. સાથે સાથે અમે તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી આખા રાજકોટ જિલ્લાના તમામ લોકોને કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી 1885માં સ્થાપનાથી લઈ અને આજ દિન સુધી દેશનું હિત પહેલું જોયું છે. ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે પ્રાધાન્ય મળે, કેવી રીતે એમને આગળ વધવાની તક મળે, એની માટેની પોલિસીઓને કાયદા સાથે કામ કર્યું છે. અત્યારે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે, જે પડકારો છે, એમાં જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય અને સામાન્ય લોકો માટે, આ રાજ્ય માટે, આ દેશ માટે કામ કરવા માગતા હોય એવા તમામ લોકોને અમે આપના માધ્યમથી આમંત્રણ આપીએ છીએ કે આવો આ કોંગ્રેસ પક્ષ
તમારા દ્વારે છે, રાજકોટ જિલ્લામાં છે, જેને પણ કોંગ્રેસમાં સક્રિયતાથી કામ કરવું હોય, જેને પણ કોંગ્રેસમાં જવાબદારીઓ સાથે આવનારા દિવસોમાં કોઈ પદ મેળવીને કામ કરવું હોય તો એને સાંભળવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ તમારી વચ્ચે નિરીક્ષકો મોકલ્યા છે. બધાને સાંભળીશું. એમાંથી સક્ષમ જે લોકો છે, જેને સક્રિયતાથી કામ કરવું છે, એવા લોકોની એક પેનલ બનાવી અને આવનારી 8મી મે સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને પેનલ સબમિટ કરવામાં આવશે અને ત્યાર પછી 31 મે સુધી એમાંથી નિર્ણય લઈને યોગ્ય વ્યક્તિઓને એની યોગ્યતા મુજબ એને જવાબદારી સોંપવામાં આવશે. તમારા માધ્યમથી અમે અમારા કાર્યકર્તા, સામાન્ય લોકો, સામાજિક સંગઠનો, બિન રાજકીય સંગઠનો બધાને વિનંતી કરવા માગીએ છીએ કે અમે ગુજરાતની જનતા માટે કામ કરવા માગીએ છીએ. જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, શોષણ થાય છે, જ્યાં પણ લોકોના બંધારણીય અધિકારોનું હનન થાય છે, એ બધા જ મુદ્દાઓ માટે કોંગ્રેસ અવાજ બનવા માગે છે લોકોનો. અમે લોકો વતી લડવા માગીએ છીએ. ત્યારે જે પણ લોકોને કોંગ્રેસમાં જોડાઈને આ જવાબદારીઓ સ્વીકારીને કામ કરવાની તૈયારી હોય એ આવતા 3 દિવસમાં આવે. બધાને 1 to 1 મળીશું, બધાની રજૂઆત સાંભળીશું, બધાના અભિપ્રાયો લઈ અને આખો રિપોર્ટ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને મોકલવામાં આવશે. એટલા માટે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ. અને ખાસ કરીને આખા દેશ માટે જે અત્યારે દુઃખનો વિષય છે કે દેશની સરહદો સુરક્ષિત નથી. દેશની સરહદોમાંથી આતંકવાદીઓ આપણા દેશમાં આવે અને પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબાર કરીને લગભગ 28 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ આતંકવાદી કૃત્યને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ રાષ્ટ્ર નથી હોતું. જે પણ આતંકવાદી કૃત્ય કરે એને ક્યારેય માફ કરી શકાતું નથી. અને એટલે જ કોંગ્રેસનું નેતૃત્વ, અમારા નેતા રાહુલ ગાંધીજી પણ કાશ્મીરમાં જઈ અને આતંકવાદ સામે લડવાની પક્ષની કટિબદ્ધતાને વ્યક્ત કરી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા એની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ આતંકવાદ સામે સરકારને કડકમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસનું તમામ સમર્થન આ દેશની સરકારને હશે એ આશ્વસ્ત પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષે આતંકવાદથી જેટલું ગુમાવ્યું છે, જેટલું સહન કર્યું છે, એટલું હું માનું છું કે કોઈ પણ રાજકીય પાર્ટીએ નહીં કર્યું હોય. આ જ આતંકવાદની સામે પગલાં લેતા લેતા આપણે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરાજીને પણ છાતીઓ પર ગોળીઓ ખાતા જોયા છે. આ જ આતંકવાદનો ખાત્મો માટે કટિબદ્ધ એવા દેશના સૌથી યુવા વડાપ્રધાન રાજીવજીને પણ આતંકવાદીઓએ બોમ્બથી જે રીતે આખું એમને ઉડાવવામાં આવ્યા એ પણ આપણે જોયું છે. ત્યારે આજે પણ કોંગ્રેસ પક્ષની એ કટિબદ્ધતા છે કે દેશનો કોઈ પણ જાતિ, ધર્મ, વિસ્તારનો સામાન્ય નાગરિક પણ હોય, જ્યારે પણ કોઈ આતંકી કૃત્ય થાય તો એની સામે આખી કોંગ્રેસ પાર્ટી દેશની સરકાર સાથે મજબૂતાઈથી ઊભી છે. કડકમાં કડક કાર્યવાહી કરો. એ પાકિસ્તાન એને મદદ કરતું હોય કે બીજા કોઈ લોકો મદદ કરતા હોય, બધાની સામે લાલ આંખ બતાવવાનો ને 56ની છાતી બતાવવાનો સમય આવી ગયો છે. અને દેશના પ્રધાનમંત્રીને સરકાર કડક કાર્યવાહી કરે. કોંગ્રેસ પક્ષ આ આતંકવાદના ખાત્મા માટે જે પણ પગલાં લેવાના થાય એના માટે સરકારની સાથે છે. અને આવનારા દિવસોમાં દેશમાં આતંકવાદનો ખાત્મો થાય, આતંકવાદને પ્રોત્સાહન આપનારી વિચારધારાઓ જે છે એનો ખાત્મો થાય, એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.